હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી રાજસ્થાની દાળ બાટી, જેને બનાવવી ખૂબ જ સરળ છે. આજે આપણે કુકર કે પછી તળિયા વિના આ બાટી બનાવીશું અને તમે જુઓ એકદમ પરફેક્ટ બની છે. જેવી આપણે બહાર ખાતા હોઈએ એવી જ બની છે. જો તમે આ રીતે બાટી બનાવશો ને તો તમારી પણ બાટી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. વિડીયો થોડોક લાંબો જરૂર થયો છે, પણ મેં બધી જ નાની નાની ટિપ્સ અને બધી જ વસ્તુ જણાવી છે, જેથી તમારી પણ બાટી પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. 100% તમને ચોક્કસથી પસંદ આવશે. તો સૌથી પહેલાં આપણે દાળની તૈયારી કરી લઈએ. જેના માટે આપણે એક કુકરમાં અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ, અડધી વાટકી મસૂરની દાળ, એટલા જ પ્રમાણમાં તુવરની અને ચણાની દાળ લીધી છે. તેની સાથે આપણે અડધી વાટકી જેટલી મગની મોગર દાળ લીધી છે. હવે આ દાળને આપણે મિક્સ કરી લઈશું. તમારી પાસે જે દાળ અવેલેબલ હોય ને ઘરમાં, એ દાળ બધી મિક્સ કરીને પણ બનાવી શકો છો. હવે આ દાળને આપણે 2 થી 3 વાર સાફ પાણીથી ઘસી અને સાફ કરી લેશું, જેથી આનો બધો જ કચરો દૂર થઈ જાય. દાળ આપણી સરસ ધોવાઈ ગઈ છે, તો આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું બાફવા માટે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. થોડી હળદર ઉમેરી આને બરોબર રીતે મિક્સ કરી લેશું. સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે આની અંદર થોડુંક તેલ ઉમેરી દઈએ, જેથી કરી આ ઉભરાશે નહીં. તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. હવે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને આને આપણે 2 થી 3 વિસલ વગાડવાની છે. પણ વિસલ વગાડ્યા પહેલાં આને 10 મિનિટ આપણે પલાળવા દેવાની છે. દાળ 10 મિનિટ પલળી જાય પછી આપણે આને બાફીશું. તો દાળ પલળે છે ને ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી લઈએ. તો બાટીનો લોટ છે ને મેઇન વસ્તુ છે. બાટી પરફેક્ટ બનવી જોઈએ, એના માટે મેં લોટની બધી જ ડિટેલ બતાવી છે. તો અડધી વાટકી જેટલો લોટ લીધો છે ને આપણે લોટ જોઈએ ને તો તમે જુઓ કે આ હલકો કરકરો લોટ છે. જે ટ્રેડિશનલી રાજસ્થાનમાં બાટી બને છે ને તે કરકરા લોટમાંથી જ બનાવવામાં આવે છે. ઘણા લોકો છે ને ઘઉંનો લોટ અને રવો મિક્સ કરી અને બનાવે છે, પણ એનું રિઝલ્ટ કરકરા લોટ જેવું નથી આવતું. મેં તો ઘણી રેસીપી ટ્રાય કરી છે અને બહુ બધી વાર બનાવી પણ છે, અને ત્યારે હું તમને કંઈક પરફેક્ટ રેસીપી આપી રહી છું. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ લાડવાનો કે ભાખરીનો લોટ હોય એ જ છે. હવે આપણે આની અંદર 2 ચમચી રવો નાખીશું. કરકરો લોટ છે એટલે રવો બહુ ઓછો નાખીશું. રવો નાખો ને તો બાટી એકદમ ભૂકો ભૂકો થઈ જાય ને ખૂબ સરસ બને, એટલે જરૂરથી ઉમેરવી. હવે આપણે 1 ચમચી જેટલા અજમાને હાથોથી મસળી અને ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. જો તમારે ચૂરમું બનાવવું હોય ને તો મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું. હવે આપણે આને એકદમ પોચી અને એકદમ સોફ્ટ બનાવવા માટે 2 ચપટી જેટલો ખાવાનો સોડા, તમે જુઓ 2 જ ચપટી છે, વધારે નહીં નાખવાનો, ખૂબ ઓછો નાખવાનો છે. જે આપણે ઢોકળા માટે એને આથવા માટે નાખતા હોઈએ છીએ ને એ જ છે આ ખારો. અને હવે આપણે આની અંદર ઘીનું મોણ દઈશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું મોણ લીધું છે. ઘીનું મોણથી છે ને બાટી એકદમ ખસ્તા બને અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે, એટલે ઘીનું મોણ જ દેવાનું છે. મેં જે વસ્તુ બતાવી છે ને એ જ પરફેક્ટ ફોલો કરવાની છે. તમારી રેસીપી 100% તમે બહાર ખાશો ને એને પણ ભૂલી જશો એવી બનશે. તમે જુઓ મોણ સરસ દેવાઈ ગયું છે, મુઠ્ઠી પડતું. બસ આ રીતનું આપણે મોણ દેવાનું છે લોટમાં. મેં આમાં હજુ 2 ચમચી ઘી ઉમેર્યું હતું, એટલે ટોટલ 5 ચમચી ઘી નાખ્યું છે. બસ આ રીતનું આપણો લોટ થઈ જાય એટલે આપણે આને બાંધવાનો છે. તો અહીંયા આપણે નવસેકું ગરમ પાણી લેવાનું છે. બહુ ગરમ નહીં, બસ હાથોથી અડી શકો તેવું થોડુંક હલકું ગરમ પાણી લેવાનું અને આપણે લોટને બાંધી લઈશું. બાટીમાં છે ને લોટ જ પરફેક્ટ હોય છે, એટલે હું લોટની બધી જ વસ્તુ ડિટેલમાં જણાવી રહી છું. ક્યાંય પણ મેં કટ નથી કર્યો વિડીયો. જેટલું લોટ બાંધવાની પ્રોસેસ મેં કરી છે તે બધી જ મેં તમને વિડીયોમાં બતાવી છે, જેથી તમને ખ્યાલ આવે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ. લોટને ભેગો કરવાનો છે, મસળવાનો નથી. બસ લોટ બાઇન્ડ થઈ અને એક ભેગો થઈ જાય એટલું જ આપણે પાણી નાખી અને તેને ભેગો કરી લઈશું. મસળશો ને તો લોટ સોફ્ટ થઈ જશે અને બાટીમાં ચીકાશ આવશે, છૂટી છૂટી નહીં બને અને પોચી નહીં બને. તો આપણે તેને થોડું થોડું પાણી નાખી મસળી લઈશું, એટલે કે ભેગો કરી લઈશું. તો જુઓ ખૂબ સાચવીને આપણે અહીંયા પાણી રેડી રહ્યા છીએ અને લોટને ભેગો કરી રહ્યા છીએ. હજુ મને થોડું પાણીની જરૂર લાગે છે તો હું ઉમેરી રહી છું. તો બસ જુઓ અહીંયા બધું ભેગું થવા લાગ્યું છે. બસ હવે આપણે આમાં પાણી નહીં ઉમેરીએ. આ લોટ છે ને ભાખરીના લોટ કરતાં થોડોક સોફ્ટ, એટલે કે ભાખરીનો લોટ જેટલો કડક હોય ને એટલો બધો કડક નહીં કરવાનો, એનાથી થોડોક ઢીલો રાખીશું. અને એકદમ કડક પણ નહીં એવો હું તમને બતાવું છું આ રીતનો. બસ આપણો લોટ ભેગો થઈ ગયો છે અને જુઓ કોઈ પણ જાતનો આમાં શેપ નથી, એટલે કે લીસો આપણે નથી કર્યો મસળીને. બસ આ રીતનો અનઇવન આપણો લોટ હોવો જોઈએ. જુઓ તમે, અને હું તમને બતાવું છું આ રીતનો કડક છે, જોઈ શકો છો તમે. બસ એકદમ પરફેક્ટ છે. તો આ લોટમાંથી હવે આપણે બાટી બનાવી લેશું. આ લોટને મેં રેસ્ટ કરવા નથી મૂક્યો. જો રેસ્ટ કરવા મૂકશું ને તો થોડોક ઢીલો થઈ જશે અને કોણમાં આવી જશે લોટ, પણ આપણે તરત જ બાટી કરી લેશું.
તો આ રીતે આપણે લોટ લઈ વચ્ચે જુઓ તમે, હું તમને બતાવું બાટી કેમ વાળવાની છે. જુઓ આ રીતે થોડા હાથોની મદદથી એક જગ્યાએ આપણે ક્રેક ભેગી કરીશું અને બહુ નહીં મસળીએ, બસ એને આ રીતે લો કરી લેશું. જુઓ આ રીતે આપણે ક્રેક રાખીશું જેથી કરી ક્રેક ફાટી અને અંદર સુધી બાટી શેકાશે. હજુ હું તમને એક બાટી બતાવું, તમે જુઓ હાથોની મદદથી આ રીતે દબાવતું જવાનું. જુઓ તમે, બસ બહુ વધારે નહીં, બસ થોડુંક જ, બસ એક જગ્યાએ ક્રેક બધી ભેગી થઈ જાય એટલે આ રીતે વાળી લેશું. આપણે આ લુવાને બહુ વધારે મસળવાનું નથી, બસ ભેગું કરી લેવાનું છે. અને તમને બતાવું તો જુઓ આ રીતે આપણે બધા જ લુવા કર્યા છે. આ રીતે ક્રેક રાખવાની છે. બસ આ એકદમ રેડી છે. હવે આપણે આને શેકવા માટે લઈ લેશું. તો આપણે અહીંયા શેકવા માટે એલ્યુમિનિયમની મોટી કડાઈ લીધી છે. એલ્યુમિનિયમ હોય ને એમાં હીટ બહુ સારી આવે એટલે એલ્યુમિનિયમની જ કડાઈ લેવાની અને આવું મોટું વાસણ મેં લીધું છે. હવે આપણે એની અંદર આ રીતે સ્ટેન્ડ રાખી દઈશું અને આ રીતે જાળીવાળું વાસણ રાખી દઈશું. જો આવી જાળી ના હોય તો તમે આની જગ્યાએ ઘઉં ચાળવાની ચાળણી કે પછી ઘઉં ચાળવાની ચાળણીની જાળી આવે ને તે પણ રાખી શકો છો. હવે આપણે આની ઉપર બધી જ બાટી આ રીતે ગોઠવી દઈશું. ક્રેક છે તે આપણે ઉપર રાખવાની છે. ઘણા છે ને કુકરમાં ઘી નાખીને બાટીને શેકે છે અથવા તો અપ્પમ પેનમાં પણ શેકવામાં આવે છે. મેં પણ એ રીતે ઘણીવાર બનાવી છે, પણ આ બાટીનો ટેસ્ટ એના કરતાં વધારે સારો લાગે છે. આ છે ને શેકેલી બાટીઓ એવો જ લાગે છે, તો આ રીતે ટ્રાય કરજો. હવે આમાં હીટ બહુ સરસ આવવા લાગી છે. હવે આપણે છે ને ગેસને ધીમો કરી દઈશું. આપણે આને ધીમા ગેસ પર થવા દેવાની છે જેથી કરી અંદર સુધી બાટી આપણી ચડીને તૈયાર થાય. તો લગભગ આને 18થી 20 મિનિટ આ રીતે ઢાંકીને છોડી દઈશું. વચ્ચે આપણે ખોલીશું નહીં. એટલી વારમાં વચ્ચે આપણે દાળ પણ સરસ થઈ ગઈ છે, તો એને ચેક કરી લઈએ. તો તમે જુઓ કે આપણી દાળ છે તે ખૂબ સરસ બફાઈ ગઈ છે. તો આ સમયે આપણે આમાં પાણી ઉમેરી દઈશું જેથી કરી દાળ છે તે જામી અને ગઠ્ઠા ના થઈ જાય. અને તેને બરોબર રીતે મિક્સ કરી અને થોડી આપણે તેને ઘૂંટી લેશું જેથી કરી દાળ આપણી એકરસ તૈયાર થઈ જાય. બાટી ચડે છે ને ત્યાં સુધીમાં મેં દાળની બધી જ વસ્તુ તૈયાર કરી લીધી છે, જેમ કે લસણ ખાંડવું, ડુંગળી, ટમેટાં બધું જ કટ કરી લીધું છે. હજુ આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તો બસ આપણી આ દાળ તૈયાર છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. એટલી વારમાં આપણી બાટી છે ને તેને પણ લગભગ 18થી 20 મિનિટ જેવું થવા આવ્યું છે. તો આપણે આને ખોલી અને ચેક કરી લઈએ. ત્યાં સુધી આપણે ખોલવાનું નથી, 18-20 મિનિટ પછી જ ખોલવાનું. તમે જો હીટ કેટલી સરસ આવી છે અને બાટી જુઓ, બધી જ બાટી જ્યાં ક્રેક હતી ત્યાંથી ફાટી અને અંદર સુધી ચડી ગઈ છે. આ સાઇન છે કે તમારી બાટી એકદમ પરફેક્ટ બનવાની છે. તો બસ હવે આપણે આ બાટીને આ રીતે પલટાવી લઈશું અને હવે આપણે ગેસને મીડિયમ નહીં રાખીએ કેમ કે બાટી હવે અંદર સુધી ચડી ગઈ છે. તો બસ હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર આને થોડી વાર થવા દઈશું, લગભગ 8-10 મિનિટ સુધી. તો ઢાંકી અને સાઈડના ગેસ ઉપર આપણે આને ચડવા માટે છોડી દઈશું. ત્યાં સુધીમાં આપણે દાળ બનાવી લઈએ. દાળ બની જાય ને ત્યાં સુધીમાં બાટી પણ તૈયાર થઈ જશે. તો હવે આપણે દાળના વઘાર માટે એક કડાઈ લીધી છે જેની અંદર આપણે 2 ચમચી તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે થોડીક રાઈ નાખી તેને ફૂટવા દઈએ. રાઈ પ્રોપર ફૂટી જાય એટલે આપણે એની અંદર થોડુંક આખું જીરું નાખીએ, થોડી હિંગ ઉમેરી દઈએ, એક તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં નાખી આપણે એક ડુંગળી અને તેની સાથે એક મરચું સમારીને ઉમેરી દીધું છે. તેને આપણે સરસ રીતે સોટે કરી લઈશું. આપણે ડુંગળીને બહુ વધારે નથી પકવવાની, બસ તે થોડોક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ થવા દેવાની છે. તેની સાથે જ આપણે અધકચરું વાટેલું લસણ ઉમેરી દઈશું. અહીંયા મેં 17થી 18 લસણની કળી લીધી હતી. લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી આ ખાવામાં ખૂબ સરસ લાગશે. લસણને આપણે થોડી વાર સાતળીશું જ્યાં સુધી લસણની સરસ સુગંધ ના આવવા લાગે. બસ આપણું લસણ સરસ સંતળાઈ ગયું છે અને ખૂબ સરસ આ થઈ ગયું છે. તો હવે આપણે આ સમયે એક મોટું કાપેલું ટમેટું ઉમેરી દઈએ. તેની સાથે જ મસાલામાં આપણે થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર અને તીખાશ જેવી તમારે જોઈએ એ પ્રમાણે લાલ મરચું ઉમેરી દેવાનું. થોડુંક મીઠું નાખ્યું છે કેમ કે આપણે દાળ બાફામાં પણ મીઠું નાખ્યું હતું એટલે અત્યારે આપણે ખૂબ ઓછું નાખ્યું છે. હવે આ મસાલાને થોડી વાર તેલમાં જ પકવીશું. તેલમાં મસાલા ચડે ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે અને તેની સુગંધ પણ ખૂબ સરસ આવે. થોડી વાર મસાલાને તેલમાં સાંતળ્યા બાદ આપણે આમાં થોડુંક પાણી નાખીશું. પાણી નાખો ત્યારે ગેસને ફાસ્ટ કરી દેવાનું જેથી કરી વઘાર ખૂબ સરસ રહે. હવે આને થોડી વાર થવા દઈએ. તો લગભગ 1-8 મિનિટ મેં આને થવા દીધું છે અને તમે જુઓ કે વઘાર આપણો ખૂબ સરસ થઈ ગયો છે, એટલે કે મસાલો ખૂબ સરસ તૈયાર થયો છે. તો આ બધા જ મસાલાને આપણે આપણી બનાવેલી દાળમાં ઉમેરી દઈશું અને વાસણમાં પણ આપણે થોડુંક પાણી નાખી અને આની અંદર આપણે લઈ લઈશું. આ રીતે જો તમે દાળ બનાવશો ને તો તમારી દાળ ખૂબ સરસ તૈયાર થશે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો તમે જુઓ કે આ દાળમાં છે ને થોડીક આખી ભાગી લાગે છે, એકરસ નથી હજુ. તો આપણે આમાં થોડીક ઝેરણી ફેરવી દેશું. તો મેં આ રીતે ઝેરણી લઈ અને તેને થોડીક જ, આપણે બહુ વધારે નથી ફેરવવાની, બસ થોડીક જ. જુઓ તમે, બસ એટલી જ.
જેથી કરી દાળ એકરસ થાય અને થોડીક આખી ભાગી પણ રહે. હજુ આમાં અડધો ગ્લાસ જેટલું હું પાણી ઉમેરી રહી છું અને મિક્સ કરી લઈશું. બસ આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. આ રીતની દાળ ખૂબ સરસ લાગે. તો આને આપણે ચડવા દઈશું. તો આપણી દાળ ખૂબ સરસ ચડી ગઈ છે. લગભગ મેં આને 2-3 મિનિટ ચડવા દીધી હતી. હવે આપણે આમાં થોડોક ગરમ મસાલો ઉમેરી દઈએ, અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે આમાં કાપેલા ફ્રેશ ધાણા નાખી દઈશું. હું ધાણા હંમેશા વધારે જ નાખું છું, તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે ગેસને બંધ કરી આને બરોબર રીતે મિક્સ કરી લેશું. ગરમ મસાલો હંમેશા આ રીતે છેલ્લે જ ઉમેરવાનો. તો તમે જુઓ ખૂબ સરસ આપણી દાળ બની છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી. તો બસ આપણી દાળ રેડી છે. હવે આપણે આ દાળને ઢાંકી અને છોડી દઈશું, જેથી કરી દાળ આપણી સર્વિંગ ટાઈમે ગરમ જ રહે. અને ત્યાં સુધીમાં 8-9 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી બાટી પણ સરસ થઈ ગઈ છે. જુઓ તમે, કલર ખૂબ સરસ આવી ગયો છે અને બધી સાઈડથી એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો બસ આપણી આ બાટી તૈયાર છે. જો તમારે સર્વ ન કર્યું હોય તો ઢાંકીને આ જ રીતે છોડી દેવાની, એટલે ગરમ ને ગરમ રહે. તો હવે આપણે સર્વ કરી લઈએ. તો આપણી દાળ પણ તૈયાર છે. તેને આપણે આ રીતના સર્વ કરી લઈશું. ખૂબ સરસ આ રીતે દાળ બને છે. અને ત્યારબાદ આપણે આપણી બાટીને પણ સર્વ કરી લઈશું. બાટીને આ રીતે ઘીમાં બોળીને સર્વ કરવામાં આવે છે. બાટી સરસ ક્રેક થઈ છે ને, તો ઘી છેક અંદર સુધી ઉતરશે. તો બાટી આ રીતે આપણે સર્વ કરવાની છે. દાળ બાટી છે ને બનાવવી ખૂબ સરળ છે. બાટીનો ખાલી લોટ બાંધો, કંઈ રોટલી ઘડવાની કે ચોડવવાની કોઈ ઝંઝટ નહીં. બસ બાટી બનાવી અને તમે શેકવા માટેની રીતે મૂકો, એની રીતે પડી પડી શેકાઈ જશે. કોઈ જાતની ઝંઝટ નહીં થાય. તમને શાક રોટલી કરતાં પણ આ રેસીપી સરળ લાગવાની છે. જો એકવાર તમે આ રીતે બનાવી લીધી તો મારી 100% ગેરંટી છે. તો અહીંયા આપણી દાળ બાટી બનીને તૈયાર છે. આને સર્વ કરી લઈએ. તો અહીંયા આપણે સર્વિંગ માટે પ્લેટ તૈયાર કરી છે અને બાટીને તોડીને બતાવું તો જુઓ, એકદમ સરસ છે. એકદમ છૂટી છૂટી થઈ જાય છે અને ખૂબ સરસ ખસ્તા બાટી બની છે. તમારી પણ બાટી પરફેક્ટ પહેલી જ વારમાં આવી બનશે. ઉપરથી આપણે આ રીતે દાળ ઉમેરી દઈએ. જો તમારે ચૂરમું કરવું હોય તો તમારે બાટીમાં નમક થોડુંક ઓછું નાખવાનું. હવે ઉપરથી આપણે થોડીક ડુંગળી નાખી દઈશું અને દાળ બાટી હોય તેની સાઈડમાં ઘી તો હંમેશા સર્વ થતું જ હોય છે. તો ઉપર થોડુંક ઘી અને લસણની ચટણી વગર તો દાળ બાટી એકદમ અધૂરી છે. તો ઉપરથી થોડીક લસણની ચટણી નાખીશું. તો તમે પણ એકવાર દાળ બાટી બનાવશો, 100% તમે બહાર ખાતા હશો ને તે ભૂલી અને તમે દર રજાએ રવિવારે તમે બાટી બનાવવાનું પસંદ કરશો. એટલી સરળ રીત છે, શાક રોટલી કરતાં પણ સરળ છે. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો.